રાજ્યમાં વધુ એક જગ્યાએ મગફળી કૌભાંડ સામે આવ્યું છે। જૂનાગઢમાં 1000 કરોડનું કૌભાંડ થયાનો કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો છે। આ સાથે તેમણે સરકારને અનેક સવાલો પણ કર્યા છે। પાલ આંબલિયાના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં વીરડી સહકારી મંડળીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કૌભાંડ થયું છે। પાલ આંબલિયાએ માળિયા તાલુકાના હળદાર પેપર મિલ ગોડાઉનમાં મગફળીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે। પાલ આંબલિયાએ જણાવ્યું કે સારી મગફળી માર્કેટમાં વેચી નબળી ગુણવત્તાની મગફળી ગોડાઉનમાં નાખી કૌભાંડ આચરવામાં આવ્યું છે। અહીં જૂનાગઢની G20 મગફળીના બદલે રાજસ્થાનની નબળી ગુણવત્તાવાળી G37 મગફળી નાખી છે। આ સાથે પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે કે 1000 કરોડના કૌભાંડનો આરોપ હોવા છતાં રાજ્ય સરકાર કેમ મૌન છે? મગફળી નાખનાર ડ્રાઈવરે કબૂલાત કરી હોવા છતાં કાર્યવાહી કેમ નહીં? તેમણે જણાવ્યું કે ડ્રાઈવરોએ કબૂલાત કરી છે કે તે મુજબ નબળી ગુણવત્તાની 21,000 બોરી ગોડાઉનમાં નાખી છે। ડ્રાઈવરોની કબૂલાત મુજબ મગફળીના 45 ફેરા રાજસ્થાનથી કર્યા। ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસે તાત્કાલિક ગોડાઉન ખુલ્લું મૂકવાની માંગ કરી છે। તેમજ જો રાજ્ય સરકારે કૌભાંડ ન કર્યું હોય તો હળદાર પેપર મિલ ગોડાઉન ખુલ્લું મૂકવું જોઈએ તેવી પાલ આંબલિયાએ માંગ કરી છે। જૂનાગઢ જિલ્લાની અંદર માળિયા તાલુકામાં હળદાર પેપર મિલ ગોડાઉનમાં વીરડી સેવા સહકારી મંડળી દ્વારા મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ આરોપ મૂક્યો છે। આરોપમાં એવું કહેવાયું છે કે જૂનાગઢની G20 જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી। એના બદલે રાજસ્થાનથી G37 મગફળી જે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની 21,000 ગુણીઓ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે। આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું। કલેક્ટર પાસે પણ ગયા, ગોડાઉન ખોલવામાં ન આવ્યું। ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે। એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગ્યો છે અને આ ગોડાઉનને સળગી જાય તો નવાઈની વાત નથી। પણ હું સરકારશ્રીને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકારશ્રીના પેટમાં પાપ ન હોય, 1 રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળદાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ। દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ। કેવી રીતે? તો એ ગોડાઉનના તાળા ગુજરાતના આખા તમામ જાહેર માધ્યમોને બોલાવી અને તાળા ખોલી અને એમની સામે મૂકવા જોઈએ કે જુઓ આ મગફળી અમે તો ખેડૂતો પાસેથી ખરીદી છે, એ જ મગફળી છે। જો આ ન હોય અને સરકારના પેટમાં પાપ હશે તો સરકાર ગોડાઉન નહીં ખોલે। જો સરકારના પેટમાં પાપ નહીં હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે। પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર કૌભાંડને દબાવવા માટે ગોડાઉનની અંદર આગ લાગી છે, આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે ન થાય એની તકેદારી રાખવી જોઈએ। પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી। કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।